દુનિયામાં આજે એક એવો ખતરો ઝડપથી વધી રહ્યો છે જે દેખાતો નથી પરંતુ જીવલેણ સાબિત થઈ શકે છે। વાત છે ફંગલ ઇન્ફેક્શનની। સામાન્ય રીતે દાદર, ખંજવાળ કે ફંગસને આપણે નાની સમસ્યા માની લઈએ છીએ અને જાતે જ મેડિકલ સ્ટોરમાંથી ક્રીમ કે દવાઓ લઈને ઉપયોગ શરૂ કરી દઈએ છીએ, પરંતુ હવે આ બેદરકારી જ સૌથી મોટું જોખમ બની રહી છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ ચેતવણી આપી કે એન્ટીફંગલ દવાઓ ધીમે ધીમે પોતાની અસર ગુમાવી રહી છે, કારણ કે આ દવાઓનો અતિશય અને બિનજરૂરી ઉપયોગ માત્ર માણસોમાં જ નહીં પરંતુ પશુપાલન અને ખેતીમાં પણ થઈ રહ્યો છે। પરિણામે ઘણા ફંગસ હવે દવાઓ સામે રેઝિસ્ટન્ટ બની ગયા છે। દર વર્ષે વિશ્વમાં 30 કરોડથી વધુ લોકો ફંગલ ઇન્ફેક્શનનો ભોગ બને છે। નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ, ડાયાબિટીસના દર્દીઓ, કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ બાદના દર્દીઓ માટે આ ઇન્ફેક્શન જીવલેણ પણ બની શકે છે। WHO એ હવે ગ્લોબલ સ્ટ્રેટેજી જાહેર કરીને તમામ દેશોને સાવચેત રહેવા અપીલ કરી છે। અને અહીંયા સવાલ પણ ઊભા થાય, જો આજે સામાન્ય દાદર, ખંજવાળની દવાઓ પણ કામ કરવાનું બંધ કરી દે તો આવતીકાલે ગંભીર ફંગલ ઇન્ફેક્શન સામે આપણે કેવી રીતના લડીશું? આ માત્ર સ્કિનની સમસ્યા નથી પરંતુ ભવિષ્યનું એક ગંભીર વૈશ્વિક આરોગ્ય સંકટ બની રહ્યું છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે ડર્મેટોલોજિસ્ટ રોશની વોરા જોડાઈ ગયા છે। રોશનીબેન, WHO ની આ ફંગલ રેઝિસ્ટન્ટ એક ચેતવણી ક્યાંક ને ક્યાંક આપી દેવામાં આવી છે, તેના પર આપનું શું કહેવું છે? એકચ્યુઅલમાં WHO ગાઈડલાઈન ફોલો કરવી જ જોઈએ, કારણ કે અત્યારે એવું છે કે જો આપણે અત્યારે નહીં જાગીએ તો પછી સાવચેત નહીં થઈએ તો જતા દિવસોમાં ઘણી તકલીફ થઈ શકે છે। WHO નું કહેવું પણ બરાબર છે કે સ્ટ્રેટેજી આપણે ફોલો એટલા માટે કરવાની છે કે યુઝ્યુઅલી શું થાય છે કે લોકો દવા સમયસર નિદાન નથી કરાવતા, ઇવન નિદાન થયા પછી સારવાર માટે પણ એ લોકો બરાબર યોગ્ય રીતે ફોલોઅપ નથી લેતા। તો એ બધી વસ્તુમાં શું થાય કે દવાઓ જો તમે અનિયમિત લો તો જે ફંગસ હોય એ પણ એ દવા સામે પૂરતું તમને શક્તિ નહીં આપે કે એનાથી તમને કોઈ અસર નહીં થાય। તો WHO ની સ્ટ્રેટેજી પ્રમાણે એ છે કે સમયસર તપાસ થવી જોઈએ, વધુ સારી સારવાર થવી જોઈએ, યોગ્ય નિદાન પછી સારવાર લેવી જોઈએ, પ્લસ તમારે જ્યારે પણ સારવાર લેવા જાઓ ત્યારે પ્રોપર ફોલો કરવો, અધૂરી નહીં છોડો દવાઓને। કારણ કે એમાં શું થાય છે કે તમે દવા લગાવો, થોડા વખત ગળો એટલે સારું લાગે એટલે જાતે જ બંધ કરી દે છે પેશન્ટ। તો એ કિસ્સાઓમાં રેઝિસ્ટન્સના ચાન્સીસ વધારે થઈ જતા હોય છે। ઘણી વખત પેશન્ટ જાતે મેડિકલ સ્ટોરમાં જઈને દવાઓ લઈ આવતા હોય છે, તો લાંબા ગાળા સુધી પણ ઘણી વખત ચાલુ રાખતા હોય છે કે જ્યારે જરૂરિયાત નથી હોતી તો પણ ચાલુ રાખે છે। તો આ બધા કિસ્સામાં થોડું સાવચેત થવાની અત્યારે જરૂરિયાત છે। રોશનીબેન, અમારા દર્શકોને જણાવો કે આ જે એન્ટીફંગલ રેઝિસ્ટન્સ છે એને સરળ ભાષામાં આપણે શું કહીએ અને કેવી રીતના સમજી શકાય? એન્ટીફંગલ રેઝિસ્ટન્સને સરળ ભાષામાં આપણે કહીએ તો જ્યારે આપણને કોઈ પણ વસ્તુનો હુમલો થાય, બેક્ટેરિયા હોય કે ફંગસ હોય, એની સામે લડત લેવા માટે આપણે અમુક દવાઓ લઈએ। જો એ દવાઓ એના ઉપર અસર ના કરે તો એને રેઝિસ્ટન્સ કહેવાય। હવે રેઝિસ્ટન્સ થવાના કારણો ઘણા બધા હોઈ શકે છે। રોશનીબેન, જે ફંગલ ઇન્ફેક્શન છે તે જીવલેણ ક્યારે થઈ શકે છે અને ગંભીર ક્યારે થઈ શકે છે? જીવલેણ ત્યારે થઈ શકે છે કે જ્યારે તમે જીવલેણ થવાના રીઝન એ હોય છે કે જ્યારે ફંગલ ઇન્ફેક્શન સ્કિન સુધી સીમિત હોય ત્યારે બહુ વાંધો નથી આવતો હોતો ઉપરની ત્વચા સુધીમાં, પણ જો એ ઇન્ફેક્શન તમને ફેફસા સુધી પહોંચે, બ્રેઇન સુધી પહોંચે, જેમ કે અમુક ઇન્ફેક્શન છે જેમ કે મ્યુકોમાઇકોસિસ છે, એ તમારે આંખ અને બ્રેઇન સુધી પણ પહોંચી શકે છે। ક્રિપ્ટોકોકોસિસ છે, ફેફસા સુધી પણ પહોંચે છે। જો અનિયમિત દવા લઈએ, પ્રોપર દવા ન કરાવીએ તો પછી એ કિસ્સાઓમાં એ જીવલેણ સાબિત થઈ શકે છે। રોશનીબેન, આપણે જાતે જ મેડિકલમાંથી જઈને લોકો દવા લઈ લેતા હોય છે, તે દવા લેવી યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી, કારણ કે મેડિકલ સ્ટોરમાં તમે જાતે જઈને લો, મેડિકલ સ્ટોર વાળાને કાંઈ ખબર ના હોય એ વસ્તુની કે તમને શું થયું છે। તમે ખાલી કીધું હોય કે ખંજવાળ છે, દવા આપો। હવે દરેક ખંજવાળ એ ફંગસ નથી હોતું, એક તો સૌથી પહેલી વસ્તુ। એટલે ઘણી વખત શું થાય છે કે મેડિકલ સ્ટોરમાંથી જે લોકો દવા આપતા હોય છે એમાં યુઝ્યુઅલી એ લોકો કોમ્બિનેશન વાળી વસ્તુ આપે તમને, કે ફંગસની સાથે બેક્ટેરિયલ, એન્ટીબેક્ટેરિયલ પણ હોય, સ્ટીરોઇડ્સ પણ હોય। હવે એ દવા સપોઝ તમને ફંગલ ઇન્ફેક્શન હોય અને સ્ટીરોઇડ વાળી દવા લગાવો તો શરૂઆતના દિવસોમાં તો તમને સારું જ લાગે લગાવો ત્યારે, કે લગાવો ને 4-5 દિવસમાં એ વસ્તુ સારી થઈ જાય, પણ એ
ખાલી સ્ટીરોઇડના કારણે સપ્રેસ થતું હોય છે, મટતું નથી હોતું. એટલે પછી શું થશે કે થોડા વખત અઠવાડિયાની અંદર ફરીથી પાછી તમને ખંજવાળ ચાલુ થશે અને ફરી પાછું તમે જશો મેડિકલ સ્ટોરમાં, એ જ દવા આપશે અને લગાવશું તો લાંબા ગાળે સ્ટીરોઇડ વાળી દવા લગાવવાની પણ ઘણી આડઅસર થતી હોય છે, જેમ કે ચામડી પાતળી થઈ જવી, સ્ટ્રેચ માર્ક થઈ જવા, પરમનન્ટ ત્યાં આગળ સફેદ ડાઘો થઈ જવો, પ્લસ ઇન્ફેક્શન તો મટવાનું છે જ નહીં એ વસ્તુ. તો ફરીથી પાછું તમારે ઇન્ફેક્શન તો એ થશે જ થશે, રિપીટ જ થયા કરશે. એના કરતાં બેટર છે કે પ્રોપર તમે જે ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ ડોક્ટર હોય એમને બતાવી નિદાન કરીને પછી જ દવા લો. રોશનીબેન, આજે ફંગલ ઇન્ફેક્શન છે તેનાથી બચવા શું કરવું જોઈએ? ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટેનો એક જ રામબાણ ઉપાય છે કે તમે બને એટલા કોટનના સુતરાઉ ખુલ્લા કપડાં પહેરો, દિવસમાં 2 વાર નાહી લો, પરસેવો બોડી ઉપર થયો હોય કે પરસેવાવાળા કપડાં થયા હોય, કપડાં ભીના રહી ગયા હોય તો એ કપડાને તરત જ બદલી નાખો, કારણ કે ફંગસ એટલે એક જાતની ફૂગ છે. જ્યાં પણ પાણીનું પ્રમાણ વધારે રહેશે ત્યાં ફૂગનો વધારો થશે જ. તો તમે એવું કાળજી લો કે બને એટલો તમારો બોડી એરિયા સૂકો રહે, કારણ કે જ્યાં ચામડી ઉપર વધારે પડતું પાણી રહેશે કે પરસેવો રહેશે તો થઈ શકશે. એટલે ખાસ તો કપડામાં ખાસ ધ્યાન રાખવાનું છે, બને ત્યાં સુધી ખુલ્લા કપડાં પહેરો, ટાઈટ જીન્સ કે લેગિંગ્સ કે બધું અવોઇડ કરવું જોઈએ, જે અત્યારના જમાના પ્રમાણે બધા પહેરતા હોય છે પણ એનાથી ફંગસ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે ટાઈટ ક્લોથિંગના કારણે. બીજું કે તમે જ્યારે પણ તમને ડાયાબિટીસ છે તો પછી ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખવું પડશે, કારણ કે અનકંટ્રોલ ડાયાબિટીસ વાળા દર્દીઓમાં પણ એ વસ્તુઓ વધારે થતી હોય છે. ફંગલ ઇન્ફેક્શન ઇવન ઉથલા વધારે થતા હોય છે કે વારંવાર દવા લઈને મટી જાય, ફરી પાછું ફરી થઈ જાય. તો ડાયાબિટીસને કંટ્રોલ કરાવવું, સુગર કંટ્રોલ કરવું પણ એટલું જ જરૂરી છે. બને ત્યાં સુધી ખુલ્લા ફૂટવેર પહેરો, ઇવન ધ શૂઝ છે એ પણ થોડા લૂઝ પહેરવા જોઈએ. એટલે બેઝિકલી તમારે તમારા ટોવેલ છે, જૂતા છે, દરેક વસ્તુ જે પર્સનલ યુઝ માટેની હોય એને અલગ રાખવી જોઈએ. જી બિલકુલ રોશનીબેન, જોડાવા બદલ આપનો આભાર.